પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા લાઈવ કથાનો લાભ લેતા વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો ને વાલા બહેનો? આપણને મહારાજની દયાથી આવો દિવ્ય દિવ્ય સત્સંગ મળ્યો છે. અને હું કાયમ કહું છું ને કે સત્સંગ રંગે અખંડ દિવાળી, સત્સંગ થયો તે ધન્ય ભાગ્યશાળી. ભાગ્યશાળીને આ દિવ્ય સત્સંગ મળે છે. આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તે આપણા ઈષ્ટદેવ થયા છે. કેટલાય જન્મના પુણ્ય આપણને આવો દિવ્ય યોગ મળે છે. અરે ભગવાનના ગુણ ગાવાય તે ઓછા પુણ્ય મળે નહીં હો. હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ. મોટે ભાગ્યે તે મળે ને મટાડે ભવરોગ. તો કેવા કેવા સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં થયા છે. અને ભગવાનને રાજી કરવાને માટે કેટલું કેટલું કર્યું, સત્સંગ રાખવા માટે. અત્યારે તો આપણે બે હાથમાં લાડવા છે. કોઈને ભજન કરવું હોય, કોઈને સત્સંગ કરવો હોય, કથા વાર્તા વ્રત ઉપવાસ તો કોઈને નડે એવું આ જમાનામાં છે નહીં. આપણે જે સ્ત્રી ભક્તોના ચરિત્રો સાંભળીએ છીએ તે સ્ત્રી ભક્તોને કેટલી મુશ્કેલી હતી, છતાં કોઈએ ભગવાન મૂક્યા નથી અને કોઈએ ધર્મ મૂક્યો નથી. એવી રીતે આપણે મહારાજનું ભજન સાવધાન થઈને કરવું. જુઓ, આપણે આજે એક વાત કરવી છે કે અમદાવાદમાં એક હરિવલ્લભભાઈ રહેતા હતા. એના માતુશ્રી, આ મા દીકરો બેને સત્સંગ થયો. સત્સંગ થયો તે એવા નિષ્ઠાવાળા ભગવાનના બહુ જ સારા સત્સંગી ભક્ત, નિયમ ધર્મ સાવધાનથી પાળે. આમ તો પહેલાં તો એ સત્સંગી નહોતા, પણ હવે જ્યારે મહારાજની આજ્ઞાથી આપણા સંતો ગામડે ગામડે વિચરે, કથા વાર્તા સત્સંગ કરે, નિયમ ધર્મ પાળવાની વાતો કરે, એટલે આ હરિવલ્લભભાઈને સત્સંગ થયો. પછી એના માતુશ્રી પણ કથા સાંભળવા જાય અને મા દીકરો પાકા સત્સંગી થયા. હવે મા દીકરો બે પાકા સત્સંગી થયા અને બીજે કંઈ સત્સંગ નહીં. તે પરિવારમાં તો કંઈ સત્સંગ હતો નહીં. તે બધાએ ખૂબ હેરાન કરવા માંડ્યા કે આ બે મા દીકરો વળી સ્વામિનારાયણનો નવો ધર્મ ક્યાંથી લાવ્યા. પણ બંને મા દીકરો શૂરવીરતાથી આજ્ઞા પાળે, ભજન કરે, કપાળમાં તિલક ચાંદલો, ડોકમાં બેવડી કંઠી, અને સતત કામકાજ ધંધો કરતા સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે. ત્યારે કુટુંબે કીધું કે આવા નવા ધર્મનો તિલક ચાંદલો આપણે કરવાનો નહીં. પણ પછી તો કુટુંબે એની બા વાતું કરે કે ભાઈ જો આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, અમે મા દીકરો સત્સંગ કરીએ છીએ, અમે તમને કોઈને નડતા નથી, કોઈને હેરાન કરતા નથી. છતાં કુટુંબે બહુ સમજાવ્યા કે આ ધર્મની કંઠી તેમ કાઢી નાખો. નાયતના એવા દખ હતા, પહેલાં નાયતના એવા દખ, અત્યારે કોઈને નાયતનું દખ નથી. કાંઈ કંઈ કરે કે હાલો મૂકો નાયત બહાર, જરીક કયું ન કરે મૂકો નાયત બહાર. નાયત ભેગી થઈ મિટિંગ કરીને હરિવલ્લભભાઈને નાયત બહાર મૂક્યા. નાયત બહાર મૂકે એટલે એને કોઈ એને વસ્તુ આપે નહીં, એનો ધંધો હોય તો એની દુકાનેથી કોઈ વસ્તુ લે નહીં. આવી બહુ હેરાનગતિ. હવે નાયત બહાર મૂક્યા તો સત્સંગને માટે દુઃખ સહન કર્યું, પણ નાયત બહાર રહીને ભગવાનનું ભજન કર્યું ને સત્સંગ રાખ્યો. હવે હરિવલ્લભભાઈના માતુશ્રી વૃદ્ધ થયા, ખૂબ મહારાજનું ભજન કરેલું, પણ વૃદ્ધ થયા એટલે એને બહુ ચિંતા થઈ કે અરે રે આ અમને નાયત બહાર મૂક્યા, મારો હરિવલ્લભ હવે એકલો, ધારો કે હવે હું ઉંમરવાળી થઈ, હું ધામમાં જાઉં તો મારો હરિવલ્લભ એકલો શું કરે, અને મારી બધી ક્રિયા કોણ કરશે, આ નાયતના તો કોઈ આવશે નહીં. અરે રે નાયત બહાર મૂક્યા તો મારા હરિવલ્લભને કન્યાય કોણ દેશે, આવો મારો દીકરો એકલો પડી જાય છે, આમ માડી ચિંતા કરે અને સતત મહારાજને પ્રાર્થના કરે ને ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ તો એવા દયાળુ છે. તે એક દિવસ મહારાજે આ હરિવલ્લભભાઈની માને દર્શન દીધા અને કહ્યું, માજી
તમે કેમ બહુ ચિંતા કરો છો કે અરે મહારાજ આ બધી નાયતે અમને નાયત બહાર મૂક્યા છે, આ મારો દીકરો એકલો, હું ધામમાં જાઉં પછી શું થશે, એને કન્યા કોણ દેશે, એમ ચિંતા થાય છે. ત્યારે મહારાજે કીધું કે માજી તૈયાર થઈ રહેજો, અમે તમને તેડવા આવશું, તમને ધામમાં લઈ જઈશું અને બધા રૂડાવાના થઈ જશે, બધા સત્સંગી આવીને કરશે, તમે જરાય ચિંતા ન કરતા, તમારો હરિવલ્લભ એકલો નથી, અમે એની સાથે છીએ, અમે એની સાથે છીએ અને તમારા હરિવલ્લભના ધામધૂમથી લગ્ન થશે, બહુ સારી કન્યા મળશે, બધું થઈ જશે, તમારી વિધિ બધા સત્સંગી આવીને કરશે. માજી તમે શું કામ ચિંતા કરો છો? ત્યાં તો માજી રાજી રાજી થઈ ગયા, તમારો દીકરો એકલો નથી, તમારે જરાય ચિંતા કરવી નહીં. આવું મહારાજે દર્શન દઈને કીધું અને માજી તો ખૂબ રાજી થઈ ગયા, આનંદમાં આવી ગયા કે નાયતી બાર ભલે નાયતીલા કોઈ ન બોલે પણ મારી હારે તો ભગવાન છે અને ભગવાન જેની હારે હોય ને પછી બીજા કોઈની જરૂર રહેતી નથી. એકે હજારા પછી તો ઘણો વખત ગયો, માજી બહુ વૃદ્ધ થઈ ગયા અને માજી બોલી કે મહારાજ તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું એમ કહીને ધામમાં ગયા. હરિવલ્લભભાઈના કહેવાથી બધાએ સત્સંગીઓ આવ્યા અને બધાએ માજીને મોઢે પાણી મૂક્યું, બધાએ ભેગા થઈને ધૂન કરવા માંડ્યા, સ્વામી નારાયણ 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 ખૂબ ધૂન કરી. પછી માજીની બધી ક્રિયા કરી, સ્નાન કરાવી, બીજા કપડાં પહેરાવી, જે કાંઈ વિધિ થતી બધી વિધિ કરી, નનામીમાં માડીને સુવરાવ્યા. કુટુંબીને મનમાં એમ કે એકલો શું કરવાનો છે, હમણે અમને પગે પડશે ને માફી માગશે ને કે મારી માં વૈયા ગયા છે એની ક્રિયા કરવા તમે આવો, તમે કહેતા હો તો હું સ્વામીને ધર્મ મૂકી દઉં, આમ ગરજ પડશે ને એટલે ધર્મ મૂકી દેશે, એટલે કોઈ કુટુંબી આવ્યું નહીં. પણ આ તો હરિભક્તો આવી ગયા, બધી ક્રિયા થવા માંડી, ધૂન થઈ, તો બધાને એમ થયું કે લે આ તો બધા કેટલાય આવ્યા આને માટે તો સત્સંગી સ્વામિનારાયણના. પછી બધા કુટુંબીઓ ખંભે ફાળ્યા નાખી અને આવ્યા. ત્યાં તો માજીને એમ નનામીમાં સુવરાવી દીધેલા. તે કીધું કે સત્સંગી બધા આગાર્યો, બધી ક્રિયા માજીની અમે કરશું. ત્યારે એનો દીકરો હરિવલ્લભ કે અરે રે અત્યાર સુધી અમને નાયત બહાર મૂક્યા, આજ તમે આવ્યા, મારી માં વૈયા ગયા ત્યારે ખંભે ફાળ્યા નાખીને આવ્યા બધી ક્રિયા કરવા. ત્યાં તો એવો ચમત્કાર થયો, સાંભળો કેવો ચમત્કાર થયો. ડોશીમાં જે નનામીમાં હૂતા હતા ને હડપ દઈને બેઠા થયા, બેઠા થઈને કે સાંભળો મને કોઈ અડશો નહીં, મને તમે કોઈ અડશો નહીં, અત્યાર સુધી અમે ભગવાનનું ભજન કરતા એટલે મા દીકરાને તમે હેરાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું, અમને નાયત બાર મૂક્યા અને આજ તમે બધા આવ્યા, માટે મારી બધી ક્રિયા બધા સત્સંગી કરશે. બધા તો હામું જોઈ રહ્યા કે આ હું. અને પછી કીધું કે બેટા હરિવલ્લભ એ જો તું ચિંતા કરતો નહીં, મને મહારાજે દર્શન દઈને કીધું છે તું સુખી થઈશ અને નાયતમાં આ લોકોને ભેળવવો પડશે, તને સારી કન્યા મળશે. અને હું તો ગઈ હતી મહારાજના ધામમાં, મને મહારાજ તેડવા આવ્યા, પણ આ કહેવા આવી છું કે આજ આ લોકો આપણને હેરાન કરવામાં બાકી નથી રાખ્યા, અને આજ પાછા કહેવા આવ્યા ને કહેશે કે અમે બધા માની બધી ક્રિયા અમે કરશું, માટે સત્સંગી જ મારી બધી ક્રિયા કરે, તમે મને કોઈ અડતા નહીં. અત્યાર સુધી અમે અમારો તિરસ્કાર કરીને આઘા રાખ્યા, માટે અમે આઘા જ હારા, મને કોઈ અડતા નહીં એમ કહીને માજી પાછા જય સ્વામિનારાયણ કરીને નનામી હોઈ ગયા. બધાય તો આમ ફાટી આંખે જોઈ રહ્યા કે આ હું, આ તો બધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે આવું. અને પછી બધાએ સત્સંગીઓ બધી ક્રિયા કરી, માજીને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. ધૂન બોલતા બોલતા બધાએ સ્નાન કરી અને પાછા આવ્યા અને ખૂબ ધૂન ભજન કીર્તન ને માજીની જે કાંઈ 13 મહિની વિધિ હતી તે બધી સત્સંગીએ એના દીકરાને સાથે રાખીને બધી વિધિ કરી અને રંગે સંગે માજીનું 13મું ઉકલી ગયું. ત્યારે વળી બધાએ કોઈ ડાયે વિચાર્યું કે આ તો બહુ કરી, આ દીકરો એકલો રહ્યો અને આપણે એને નાયતમાં ભેળવા નહીં, એને જ સાથ આપનારા ઘણાય છે. પછી બધાએ મિટિંગ કરીને કીધું કે હવે હરિવલ્લભને નાયતમાં ભેળવો. પછી વરસ દિવસ પછી નાયતમાં ભેળવા અને બહુ સારા સદગુણી આ હરિવલ્લભભાઈ હતા
અને ઘરમાં પણ ખૂબ સારું હતું, એટલે સારા કુટુંબની કન્યાય પણ મળી અને નાઈતવાળાએ નાઈતમાં પણ એને લીધા અને સર્વ પ્રકારે સુખી થયા. અને હરિવલ્લભભાઈ ને એના ઘરના એ કાયમને માટે સત્સંગ રાખ્યો. વાલા બહેનો, કહેવાનું શું છે કે આવા તો કેટલાય કિસ્સા એ વખતે બનતા. આપણે તો જરીક ક્યાંક કોકની ટૂંકમાં વાત લઈએ છીએ, પણ આવા કેટલાય દખ હતા. માટે ભગવાનના ભક્તોએ ભગવાનને રાખીને ખૂબ મહારાજનું ભજન કરવું તો મહારાજ આપણી બહુ રાજી થાય. રાજી કરવા છે ને, એક ભગવાન રાજી એટલે આખી દુનિયા રાજીને રાજી. માટે ભગવાનના ભક્તોએ ભગવાનનું ભજન અવશ્ય કરવું જોઈએ, મહારાજને રાજી કરી લેવા જોઈએ. અત્યારે આપણે આવા નાતના દુઃખ નથી, આડોશી પાડોશીના દુઃખ નથી. માટે અને અત્યારે તો એટલો બધો આપણે ઇઝી જમાનો છે કથા વાર્તા માટે. અત્યારે કેસેટોમાં ટીવીમાં કથા આવે, કેવા સારા શાસ્ત્રો. અરે ભગવાનની દયાથી કેવા ગામડે મંદિરો થયા છે. ભગવાન જેને ભજવા હોય, પછી ત્યાગાશ્રમમાં હોય કે ગ્રસ્તાશ્રમમાં હોય, પણ જેને ભગવાન ભજવા છે એને તો બધાય રસ્તા સાનુકૂળ છે. માટે આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ થયા. જીવોનું કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી પર મહારાજ પધાર્યા હતા અને એ આપણને મળ્યા છે. માટે આપણે ખૂબ મહારાજનું ભજન કરીને મહારાજને રાજી કરવા.